નિવિરાજાના આ નવ યોગેશ્વરના સંગથી એમનો ઉદ્ધાર થઈ ગયો. મહાપુરુષનો સંગ જીવનમાં મુક્તિ આપનારો છે. તો એમ કહે છે કે મહાપુરુષોના સાનિધ્યમાં જેટલી ક્ષણ તમે છો ને એટલી ક્ષણ તમે મુક્તિનો અનુભવ કરો. એના સાનિધ્યમાં મોક્ષ મળે. પ્રભુ સ્વધામ પધારવાની તૈયારી કરવા લાગ્યા. બધાને મોકલી દીધા. ઉદ્ધવજી નિકટ છે. સંવાદ થયો છે. દત્તાત્રેય ભગવાનની કથા કહી છે. દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા. જ્યાં જ્યાં ગુણ દેખાયા ને એ ગુણને જ ગુરુ બનાવી દીધા. જ્યાં જ્યાંથી ગુણ દેખાય એનું ગ્રહણ કરતા જાઓ, એને સ્વીકારતા જાઓ, એનું દર્શન કરવાની આદત પાડો. દોષ દર્શનની આપણને બધાને આદત પડે. ધીરે ધીરે ગુણ દર્શનની આદત કરો. 24 ગુરુ સૌથી પહેલા ગુરુ બનાવ્યા પૃથ્વી. પૃથ્વી પાસેથી ક્ષમાશીલતા, ધૈર્ય અને સહનશીલતા. સમજદારે સહન કરો. લડી દેવું એ કમજોર માણસનું કામ છે. સહી લેવું એના માટે બહુ તાકાત છે. સહન કરવાની તાકાત બધામાં હોતી નથી. એ તો કોઈ શ્રેષ્ઠ સમજદાર હોય ને એની પાસે જ સહન કરવાની તાકાત હોય. મહાપ્રભુજી પણ એ જ કહે છે, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. ધૈર્યની વ્યાખ્યા કરતા મહાપ્રભુજી સમજાવ્યું, ત્રણેય પ્રકારના દુઃખોને સહી લેવાનું એ જ ધૈર્ય છે. દુઃખ આવશે, સહન કરવા માટે મોટી જીગર રાખો. એના માટે બહુ મોટી તાકાત સહન કરો. કલિયુગે બે શક્તિ માણસની છીનવી લીધી, સહન શક્તિ અને શ્રમ શક્તિ. આ બે વસ્તુ અણાઈ ગઈ માણસ. ઓછામાં ઓછું કામ કરી વધારેમાં વધારે કેમ મેળવાય એ જ ફિરાકમાં માણસ રહે. શ્રમ શક્તિ જતી રહી અને બીજું સહન શક્તિ જતી રહી. આ હંમેશા એના માટે સહન કરી. અને જે ઘરમાં સહન કરવા કોઈ તૈયાર ના હોય ત્યાં ભેગું રહેવું કઠિન થઈ જાય. જ્યાં બધા જ પોતાના હકની જ વાત કરે ત્યાં એકતા કઠિન થઈ જાય. સહન કરો, ક્ષમા આપતા શીખો. અને એ પણ એ માંગે પછી એને ઘણા લોકો કહે તો મને સોરી કહી દે તો હમણાં એને માફ કરી દઉં. પણ એવી રાહ શા માટે જોવાની કે સોરી કે? આપણા સદગુણોના ઉપયોગ માટે બીજાના રિક્વેસ્ટની રાહ પણ કેમ જોવાની? ક્ષમા આપવું આપણો સ્વભાવમાં હોવો જોઈએ. એ માંગે ને પછી ક્ષમા કરો એના કરતા એને કર્યું ત્યારે જ કહી દેવું, જા મેં તને માફ કર્યો. એ આપણા સ્વભાવમાં હોવું જોઈએ. એની યાચના પર આધારિત ન હોવું જોઈએ. એટલે સદગુણો પણ કોઈની અપેક્ષા ન રાખે એવા બનાવો. એટલે સદગુણો તમારા કર્મ નહીં, તમારા વ્યક્તિત્વની સુગંધ બનાવો. જેમ કોઈ પરફ્યુમ લગાડીને તમે નીકળ્યા, સામે તમારો મિત્ર મળ્યો એટલે તમને એમ થાય કે આ પરફ્યુમની સુગંધ આને આવે તો સારું. તો પૂછે તો ખરે ક્યાંથી લાવ્યો, કયું લાવ્યો. અને આગળ ગયા અને સૌથી મોટો દુશ્મન મળ્યો અને તમે વિચારો હવે આ સુગંધ આને ના આવે તો સારું, એવું થાય? જે સુગંધ મિત્રને આવી એક શત્રુને આવે એમ જ જો સદગુણો તમારા સુગંધ, તમારા સ્વભાવની સુવાસ બની જશે ને તો જેટલી મિત્રને આવશે એટલી શત્રુને પણ આવશે. જેટલા સદગુણો મિત્રો પાસે વપરાશે એટલા શત્રુ પાસે પણ વપરાશે. કારણ કે તમારા કર્મ નથી રહ્યા, તમારો સ્વભાવ બની ગયા. પૃથ્વી પાસેથી શીખ્યા છે આગળ અનેક એક એક તત્વોને. વાયુ પાસેથી નિસંગતા શીખ્યા, આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા. કેટલું મોટું આકાશ હોય છે અને એમાં એક 1.5x1.5 ની જગ્યા રોકેલો આ માણસ એમ કે હું ભગવાનમાં ન માનું, તેની કેટલી કિંમત. આખા બ્રહ્માંડમાં રાઈના દાણાથી નાની પૃથ્વી અને એનાથી નાનું આપણું ભારત, એનાથી નાનું આપણું દેશ, એનાથી નાનું આપણું ગામ. અને એમાં એક ઓરડામાં એક ખુરશીમાં બેઠા બેઠા ભગવાનને આમ ખોટું કર્યું, ભગવાને આમ કરવું જોઈતું હતું અને હું ન માનું ને હું આમ કરું. આપણા હુંકારની શું કિંમત છે? એની વિશાળતા જાણી જશો ને તો તમારી અલ્પતાનું જ્ઞાન આપમેળે થઈ જશે. અને કાં તમારી અલ્પતાનું તમને જ્ઞાન થાય તો એની વિશાળતા આપમેળે સમજાઈ જશે. પોતાના અસમર્થતાનું જ્ઞાન થાય ને તો એના સામર્થ્યનું ભાન આપમેળે થઈ જશે.
યા એના સામર્થ્યનું ભાન કરી લો તો પોતાની અસમર્થતાનું જ્ઞાન થઈ જશે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તથા વ્રજે. આગળ જળ પાસેથી વહેતા રહેતા મધુરતા શીખ્યા. જળ કેવું વહેતું રહે, બંધાઈ જાય તો ગંધાવા લાગે, એમ માણસ પણ વહેતો રહેવો જોઈએ. વિચારોથી વર્તનથી વહેતા રહે. જેવો જેવો સમય અને જીવન વળાંક લે એમ આગળ જતા રહે. નહીં તો ઘણા લોકો ભૂતકાળમાં જ રોકાયેલા હોય. અમારા જમાનામાં તો આમ હતું, હવે આવું રહ્યું નથી. હવે જમાનો બદલાઈ ગયો છે. આઉટડેટેડ હંમેશા રહેવાની શું જરૂર છે? કેમ આજના સમયમાં ન જીવી શકીએ? ઘણા એમ માને કે પહેલા જે હતું એ જ બધું સારું, હવે તો જાણે બધું બગડી જ ગયું. આવી ખોટી ભ્રમણામાં પણ રહેવાની જરૂર નથી. દરેક સમય સમય હતો. તો ઘણી વાર લોકોને એમ થાય કે આ બાળકો થોડા હેરાન થાય ને તો થોડા તૈયાર થાય, સમજદાર થાય. એના માટે કે એને દુઃખી કરવાની જરૂર નથી. હવે આ તો પહેલા એવું માનતા કે થોડો દુઃખી થાય, સંઘર્ષ કરે તો હવે એના માટે કે એમને દુઃખી કરવાની જરૂર નથી. હવે તો એવી સુવિધાઓ આપો કે એવા સ્થાનો ઉભા કરો, એવા સેન્ટરો ઉભા કરો જ્યાંથી એમને યોગ્ય સમજણ મળે. એના માટે હેરાન કરવાની જરૂર નથી. ઘણી વાર લોકો જૂના ટાઈમમાં રોકાયેલા હોય ને એટલે જ્યારે પણ કઈ વાત આવે અને ઘરમાં બધા બેઠા હોય, ચર્ચા નીકળે એટલે સીધી થાય, હું તો ગામડેથી આવ્યો, 100 રૂપિયા લઈને ગામમાં આવેલો. ત્યાંથી ચાલુ થાય એટલે યુવાનો કંટાળવા લાગે. પાછી કથા શરૂ થઈ. આપણી જૂની વાતો સાંભળવામાં નવી પેઢીને બહુ રસ નથી. એટલે એ જ વાત વારે ઘડીઓમાં પેલા છોકરા કે તમારા હાર્ડ લક હતા એમાં અમે શું કરીએ, અમારા નસીબ સારા છે, અમારે હેરાન થવા નથી લખાયું તો પરાણે હેરાન થઈ. એટલે એને બી કઈ બહુ એ જૂની વાતમાં હા એને ઇન્સ્પાયર કરવા માટે ક્યારેક કોઈ કીધું હોય તો બરાબર છે. બાકી કેવા હેરાન થયા, કેવા આમ થયા અને કઈ એમાં બહુ રસ નથી આવતી પેઢી. એની જોડે સારી વાતો કરો, એને આનંદ કરવો છે, એને જીવનમાં આગળ વધવું છે. એને હવે જૂનો સમય નથી જોવો. એને તો હવે વિજ્ઞાને શોધ કરી જીવનને જે સરળ બનાવ્યું છે એનો ઉપયોગ કરી જીવનને ઉન્નત કરવું. આજની વાત એમની જોડે થાય તો વહેતા રહેતા શીખો. સમયની સાથે સાથે આગળ વધો. આજની વાત કોઈની સાથે કરી શકો. યુવાનો સાથે બેસો તો યુવાનને પણ વાત કરવું ગમે એવા થઈ જાવ તો આજના થઈ જાય. અમારા જમાના અમારા એમ બોલવાથી શું થાય કે આજનો જમાનો તમારો નથી. એનો અર્થ એ થયો તમારો જૂનો હતો. કેમ છે 80 વર્ષે પણ આપણે આજના હોઈ શકીએ છીએ. કેમ ના હોઈ શકીએ? તો આજના વહેતા રહેતા શીખો. જળની જેમ વહેતા રહેશો તો મધુર રહેશો, બંધાઈ જશો તો રૂંધાઈ જશો અને ગંધ આવવા લાગશે. આગળ વાયુ અગ્નિ પાસેથી ઉડતો ગમનતા શીખ્યા. અગ્નિને ગુરુ બનાવે. લાકડીમાં અગ્નિ લગાડો, એને ઊંધી કરો ને લાકડીને તો આગ તો ઉપર જ જાય. સંજોગો ભલે નબળા થાય પણ વિચાર ઊંચા રાખો. અગ્નિની જેમ ઊંચાઈ તરફ જવું, ઉર્ધ્વ ગમનતા શીખવું. સંજોગો એક સરખા રહેવાના નથી પણ સમજ સારી રાખવી. નબળા સંજોગોમાં પણ જેની સમજ સારી હોય છે ને એનો ખરાબ સમય પણ બહુ હેરાન નથી કરતો. પણ જેનો સ્વભાવ અને સમજ આ બંને નબળા હોય ને અને સમય જો વિપરીત થાય ને તો બીજા કરતા એ વધારે દુઃખી થાય. ખરાબ સ્વભાવ વાળો તો વધારે દુઃખી થાય. કારણ એક તો સંજોગોથી હેરાન થાય, બીજો સ્વભાવથી દુઃખી થાય. ઉર્ધ્વ ગમનતા ચંદ્રની કળાઓ વધે ઘટે એને ગુરુ બનાવ્યા. સૂર્ય પાસેથી શીખ્યું. દરિયામાંથી પાણી લે, પોતે નથી રાખતો, વાદળ બનાવીને પાછો સમાજમાં વરસાવી દે. સૂરજ લે છે પાણી, પાછું વરસે. એમ સમાજમાંથી કમાઓ પણ થોડો ભાગ પાછો સમાજના કલ્યાણમાં ખર્ચો. કારણ કે આ સમાજનો આપણા ઉપર ઉપકાર છે. કેટલાના સાથથી માણસનું જીવન ચાલતું હોય. પોતે ગમે તેટલો મોટો બિઝનેસમેન માણસ બન્યો હોય પણ એના એકલાથી ક્યાં આટલો મોટો થોડી બિઝનેસ થાય છે. એનો કોઈ મેનેજર છે, એનો કોઈ સ્ટાફ છે, એનો કોઈ ડ્રાઈવર છે, એને કોઈ મદદ કરનારું છે. અને આ દુનિયામાં માણસ જ એક એવો છે જે પોતાના કામ માટે બીજા માણસનો ઉપયોગ કરે. બાકી દુનિયાનું કોઈ પ્રાણી પોતાના ક્યાં એવું સાંભળ્યું કે સિંહે જંગલના રાજાએ 4 શિયાળને પગાર પર કામ પર રાખ્યા? ક્યારે કોઈ પ્રાણી પોતાના કામ માટે બીજા રાખે? આ માણસ એક એવો બુદ્ધિવાન છે કે પોતાનું કામ બીજા માણસ પાસે કરાવે. પોતાનું કામ કરતા પણ જ્યારે શરમ આવે ને એનું નામ માણસ. પોતાના જીવનનું પોતાનું કામ કરતા પણ એને સંકોચ લાગે.
સૂર્ય પાસેથી આપવાનું શીખ્યા, કબૂતર કબૂતરી બાળકોના મોહને કારણે ફસાયા. અજગર પાસેથી શીખ્યા કે કાંઈ કરતો નથી. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મધુકા કહે ગયે સબકે દાતા રામ. અજગર કાંઈ નથી કરતો તો એનું પેટ ભરાય છે. તો તું મહેનત કરે છે તો ઠાકોરજી તારું પૂરું કરશે. ભગવાન બધાનું પૂરું કરે, દરેકનું પૂરું કોઈ ને કોઈ રૂપે કકીડીને કણ ને હાથીને મણ મળી જ જાય છે. કોઈને કોઈ રૂપે બધાનું પૂરું થાય છે. ભરોસો રાખો. ભરોસો એ બહુ મોટી તાકાત છે. એ દુર્ભાગ્યને પણ ટાળી દે છે તમારો ભરોસો. આગળ પતંગિયા, સમુદ્ર આ બધાને ગુરુ બનાવે. પોતાની મર્યાદા ઓળખતો નથી. પતંગિયું અગ્નિમાં બળી જાય છે. હાથી સ્પર્શ સુખને કારણે મરે છે. મધુ ભેગું કરનારો પારધીને ગુરુ બનાવ્યો. હરણ શ્રવણ સુખને કારણે મરે છે. માછલી જીવવાના સુખને કારણે મરે છે. એક આટલી 1.5 ઇંચની જીભ માણસના કેટલા રોગોનું કારણ બની જાય. આખા આટલા 6 ફૂટના શરીરમાં આટલી નાનકડી જીભ, ખબર હોય કે ડાયાબિટીસમાં ગળું ખાઈશું તો બીમાર થઈશું, પણ આ 1.5 ઇંચની કે 2 ઇંચની જીભને રાજી રાખવા આપણે કંટ્રોલ ન કરી શકીએ, નિગ્રહ ન કરી શકીએ. અને એટલા માટે સંયમ બહુ મહત્વનું બળ છે. આગળ કહ્યું પિંગલા વારાંગના આખી રાત કોઈ પુરુષની પ્રતીક્ષા કરતી રહી તો કોઈ ના આવ્યું. અને એને થયું આના કરતા મેં ઠાકોરજીની રાહ જોઈ હોત તો ભગવાન મળી જાય. ભરોસો કરવો હોય તો ભગવાન વલ્લભ હી કો ભારી ભરોસો, દ્રઢઈને ચરણ કેરો ભરોસો. માણસનો સાથ લો, માણસનો સહકાર લો, પણ ભરોસો ભગવાન. ઠાકોરજી જ કૃપા કરીને કરનાર. બધા જ ઉપયોગી થશે, પણ આભાર પરમાત્માનો માનો. ડોક્ટરની દવા લાગુ પાડી, બહુ સારા ડોક્ટર, ઠાકોરજીની કૃપાથી દવા લાગુ પડી. મૂળમાં ઉપકારી પરમાત્મા છે. આગળ ટીટોડી પાસેથી શીખ્યા. માંસનો ટુકડો મોઢામાં લઈને ઉડતી હતી. પાછળ કેટલાય પક્ષીઓ આવતા હતા, પણ ટુકડો પડી ગયો તો પાછળ આવવાનું બધાએ છોડી દીધું. આપણી જોડે રહેનારા લોકો આપણી પાસે આપણા માટે છે કે આપણા પદ, પ્રતિષ્ઠા અને ધન માટે? અને જે દિવસે આ પ્રતિષ્ઠા, પદ, પૈસાનો ટુકડો પડી જશે પછી આજુબાજુ કોણ ફરશે? ચિંતન કરો. જે આપણને ચાહનારા હશે ને એ જ આપણી જોડે રહેવાના છે. એટલે જોવું કે આપણી આસપાસ આપણને ચાહનારા લોકો વધારે છે કે આપણી સિદ્ધિઓને ચાહનારા. આગળ બાળક પાસેથી શીખ્યા. બાળકને ગુરુ બનાવ્યું. નાનકડા બાળક, નાનકડું બાળક મહિનાનું ખોળામાં હોય, એની આગળ સંસ્કૃતમાં તમે સ્તુતિ કરો કે એને ગાળો બોલો, એને કોઈ ફેર પડે? એ તો અસ્તુ છે. ત્યારે નાનકડા બાળકને ટેન્શનમાં જોયું, કારણ કે વર્તમાનમાં જીવે છે. એને ભૂતકાળનો કોઈ અફસોસ નથી અને ભવિષ્યની કોઈ ચિંતા નથી, એટલે એના જીવનમાં આનંદ છે. આ બાળકની જેમ રહેવું, વર્તમાનમાં જીવવું અને તો આનંદમાં રહેવાય. આગળ કુમારિકા પાસેથી શીખ્યા. એક કન્યાને જોવા માટે કેટલાક છોકરા વાળા અને આવ્યા એટલે એમને ભોજન કરાવવું પડે. એટલે ભોજન અનાજ કઈ હતું નહીં, એટલે અંદરના રૂમમાં જઈને ખાંડવા લાગી અનાજ. હાથમાં બંગડીઓ પહેરી હતી, એટલે ખમ 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 અવાજ આવે. એટલે પેલી કન્યાને એમ થયું કે જો આ અવાજ બહાર જશે તો છોકરા વાળાને શું થશે? આપણા ઘરમાં અન્ન નથી ખાવાનું. એટલે એને બધી બંગડીઓ કાઢી અને એક એક બંગડી હાથમાં રાખી અને હવે ખાંડવા લાગી. અવાજ આવતો બંધ થઈ ગયો. નાનપણમાં સ્કૂલમાં શીખવાડતા, એક કડે એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ જાય. હવે એને બતાવી દઉં, દેખાડી દઉં, ઇમ્પ્રેસ કરી દઉં, આમ કરી દઉં. બીજો આવ્યો નહીં કે આ બધા જ મનના કર્તવ્યો શરૂ થઈ જાય.